હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ છો? તો આજે આપણે ઘરે હતા અને ઘરે હતા એની બહુ બુરી સજા મળી ગઈ આપણને, બરાબર? કેમ કે પપ્પાએ કામ સોંપી દીધું છે. તમારી જોડે બી કંઈક આઉટ થતું હશે કે ઘરે રહ્યા કાં તો ખેતરનું કામ કાં તો ઘરનું કામ કરવું જ પડે. મને શું કામ કરાવડાવ્યું છે ને એ તમને બતાવું. ચલો, તો જોઈ શકો છો આપણો વારો છે ને આપણે અહીંયા ખૂણામાં બનાવવાની છે ચોકડી. તો ચોકડી બનાવવા માટે આપણને આવા ખોદકામ કામ માટે લગાવી દીધા છે પપ્પાએ, જોઈ શકો છો. એટલે ઘરે રહેતા પહેલાં 10 વાર વિચારજો, હજુ તો કામ બાકી છે, બરાબર? અહીંયા ચોકડી બનાવવાની છે તો સીધી લાઈન ખોદવાની છે 9 બાયની, બરાબર? 9નું સેન્ટર લેવાનું છે તો એ ટાઈપનું ખોદકામ કરવાનું છે. આ રહ્યા આપણા સાધનો જેનાથી આપણે ખોદકામ કરવાનું છે, બરાબર? તો કેટલા લોકોને ઘેર રહેવાની આવી સજા મળે છે કોમેન્ટ કરજો. અને કોઈકને તો ખેતરનું કામ બી કરવું પડતું હશે, જોકે આપણે કરીએ જ છે કોઈક વાર, બરાબર? ને આજે આપણને ઘરે રહેવાની આવી સજા મળી છે એટલે કાલથી ઘરે રહેવાનું નહીં, સીધા આપણા કામે લાગી જવાનું. બાકી ઘરે રહે તો પાવરાને તગારા ઉચકવા પડે, એના કરતાં સમજીને આપણા કામે પ્રેમથી જતું રહેવાનું, બરાબર? તો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો. નવા આવ્યા હોય તો પેજને ફોલો કરતા જજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.